26 જિલ્લાઓની હજારોની સંખ્યામાં આંગણવાડી વર્કરોના ઉગ્ર સૂત્રોચ્ચાર સમાધાન ન થાય તો જબર આંદોલનની કરાઈ જાહેરાત। CITU સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા રાજ્ય સરકારના રોકવાના તમામ પ્રયત્ન થતા અને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છતાં 26 જિલ્લામાંથી 20,000થી વધુ આંગણવાડી વર્કરો અમદાવાદની શેરીઓમાં ઉતરી પડી અને પડકાર રેલીનો કાર્યક્રમ યોજાયો, જેમાં સરકારને ખુલ્લી ચેતવણીની માંગણીઓ માટે બેઠક યોજાઈ, જેમાં સમાધાન ન થાય તો જબરજસ્ત આંદોલનની જાહેરાત કરી। આંગણવાડી વર્કરોનું ખુદ સરકાર દ્વારા શોષણ થતું હોય તે સામે જબરજસ્ત રોષ વ્યક્ત કર્યો તથા સૂત્રોચ્ચાર કર્યા। ગુજરાત હાઈકોર્ટ 2024 ઓગસ્ટ મહિનામાં આંગણવાડી વર્કરની તરફમાં ચુકાદો આપ્યો હોવા છતાં સરકારે તેમાં અપીલ દાખલ કરી અને તે અપીલમાં પણ ગુજરાત હાઈકોર્ટની 2 ન્યાયમૂર્તિઓની વચ્ચે આંગણવાડી વર્કર તથા હેલ્પરોનું વેતન તદ્દન ન જેવો હોય તેને ચોથા વર્ગના કર્મચારીઓને મળતું લઘુત્તમ વેતન વર્કર 24,800 તથા હેલ્પરની 20,300 વેતન આપવાનો સીધો જ આદેશ રાજ્ય સરકારને તારીખ 1 એપ્રિલ 2025ની અસરથી ચૂકવવાનો થતો હોવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની જાહેરાત ન કરાતા આંગણવાડી વર્કરો અને હેલ્પર અમદાવાદની શેરીઓમાં ઉતરી પડ્યા અને CITUના મહામંત્રીને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણ મહેતાએ જણાવ્યું, આ પડકાર રેલીમાં 1 થી 10 ડિસેમ્બર સુધી કોઈ યોગ્ય જવાબ નહીં મળે તો આવનાર સમયમાં 1,000 બહેનોની ભૂખ હડતાલનો કાર્યક્રમ તેમજ જરૂર પડે તો જબ્બર આંદોલન કરવામાં આવશે તથા ગાંધીનગરમાં ચક્કાજામનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે।